અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં તિલક ચોક પોલીસ ચોકી ઉપર વાહન ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહનો ચાલક સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન મોટા સાયલેન્સર લગાવેલા વાહનો, મોટા અવાજના હોર્ન, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી, તૂટેલી અથવા તો નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ લગાવી જેવા નિયમોનો ભંગ કરતા કેટલાક વાહન ચાલકો ઝડપાયા હતા। પોલીસે આવા વાહન ચાલકોને રોકી તપાસ કરી અને નિયમોનો ભંગ બદલ દંડ ફટકાર્યો હતો। સાથે સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાંભલા દ્વારા સ્ટાફને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી।